પાકિસ્તાનને વળતો જવાબ આપવામાં આવ્યો છે। જો પાકિસ્તાન છેડતું રહેશે તો ભારત પણ છોડશે નહીં અને એ જ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। પાકિસ્તાન સળિયો કરી રહ્યું છે અને પછી ભારત તેનો જવાબ તો આપશે ને આપશે જ અને જડબાતોડ જવાબ આપવામાં આવશે। તો ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે અને ભારત દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો છે। તો ભારતનો પાકિસ્તાનને વળતો જવાબ અને એ પણ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે, કારણ કે પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું અને એલઓસી પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે, ત્યારે ભારતે પણ પાકિસ્તાન પર ડ્રોન એટેક કર્યો છે। તો ભારતનો પણ વળતો જવાબ આપવામાં આવ્યો છે। બંને દેશો વચ્ચે સહમતિ સાધવામાં આવી હતી અને ડોનાલ્ડ ટ્રમ્પ સાંજના સમયગાળા દરમિયાન આવી પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આ બંને દેશો વચ્ચે સહમતિ સધાઈ છે સીઝફાયર માટેની અને બંને દેશોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। ત્યારબાદ આપણા દેશ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે સીઝફાયર કરવામાં આવશે અને યુદ્ધ વિરામની વાત કરવામાં આવી હતી। પાકિસ્તાન તરફથી પણ એ પ્રકારના જ નિવેદનો સામે આવી રહ્યા હતા, પરંતુ પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ ન આવ્યું અને પાકિસ્તાન દ્વારા એલઓસી પર ફાયરિંગ કરવામાં આવ્યું અને ઉલ્લંઘન કરવામાં આવ્યું। ત્યારે હવે ભારત તરફથી પણ વળતો જવાબ પાકિસ્તાનને આપવામાં આવ્યો છે અને ભારત તરફથી પણ પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો છે। ડ્રોન વડે હુમલો થયો છે। અત્યાર સુધીનું શું અપડેટ છે તેના પર પણ નજર કરી લઈએ। પાકિસ્તાન તરફથી ચાલી રહેલા ગોળીબાર વચ્ચે જમ્મુ વહીવટીતંત્રે બ્લેકઆઉટ લાગુ કરી દીધો છે। જમ્મુ કાશ્મીરમાં જે પણ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ છે, તેને ધ્યાનમાં રાખીને જમ્મુ વહીવટીતંત્ર દ્વારા બ્લેકઆઉટ લાગુ કરી દેવામાં આવ્યો છે અને આગામી સૂચનાઓ ન મળે ત્યાં સુધી આ બ્લેકઆઉટ જારી રહેશે। ઉધમપુરની વાત કરીએ તો ઉધમપુરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા। ભારતની સંરક્ષણ પ્રણાલીએ તેમને તોડી પાડ્યા છે। ઉધમપુરમાં અંધારપટ હજુ પણ જોવા મળી રહ્યો છે, હજુ પણ બ્લેકઆઉટની પરિસ્થિતિ જોવા મળી રહી છે। રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનના 3 જિલ્લાઓમાં હજુ પણ બ્લેકઆઉટ રહેશે। જેસલમેરમાં રાત્રે 8:30 થી સવારે 6 વાગ્યા સુધી, તો જોધપુરમાં મધરાત્રી 12 થી સવારે 4 વાગ્યા સુધી, હનુમાનગઢમાં સાંજે 7 વાગ્યાથી સૂર્યોદય સુધી અંધારપટ રહેશે। તો બીકાનેરમાં બ્લેકઆઉટ રહેશે, પણ સમય નિશ્ચિત નથી તે પ્રકારની અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, આ સૌથી મોટો અપડેટ કે પાકિસ્તાન તરફથી અવરચંડાઈ કરવામાં આવી, હુમલા કરવામાં આવ્યા, ઉલ્લંઘન કરવામાં આવ્યું અને હવે આપણા તરફથી પણ વળતો અને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। ગૌતમ, જે પ્રકારે આપણે છેલ્લા 2 દિવસથી જોયું છે કે પાકિસ્તાન એના ડ્રોન છોડી રહ્યું છે અને તેને લઈ અને ભારતીય જે સેના જે છે તેને પરાસ્ત કરી રહી છે। થોડી જ મિનિટોની અંદર આ ડ્રોન જે છે તે પરાસ્ત કરી દે છે। આ પ્રકારની સિચ્યુએશન આપણે જોતા આવ્યા છીએ અને આ જ વસ્તુ ફરી એકવાર જોવા મળશે, કારણ કે ટૂંક સમયની અંદર ભારતીય સેના જે છે તે એક્ટિવ થઈ ચૂકી છે અને તેની સામે પાકિસ્તાનને વળતો જવાબ આપવાની શરૂઆત કરી દીધી છે। એટલે કે પાકિસ્તાનને પણ સમજણ પડવી જોઈએ કે જે પ્રકારે ભારતીય સેના જે છે તે કાબૂમાં હતી અને હવે વળતો જવાબ આપી રહી છે, ત્યારે આ પ્રકારનું ઉલ્લંઘન ન કરવું જોઈએ। પરંતુ આ બાજ જે પાકિસ્તાનની અવળચંડાઈ જે છે તે વારંવાર જોવા મળતી હોય છે અને આ જ પ્રકારની સ્થિતિ જે છે તે ફરી એકવાર જોવા મળી છે, પરંતુ તેનો જવાબ, વળતો જવાબ જે છે તે ભારતીય સેના દ્વારા કરારો જવાબ જે છે તે આપી દેવામાં આવ્યો છે અને એ વસ્તુ અત્યારે હાલ દેખાઈ રહી છે, જેને લઈને સેના પણ સતર્ક થઈ ચૂકી છે, સ્થાનિક પ્રશાસન તંત્ર જે છે તે પણ સતર્ક થઈ ચૂક્યું છે। હવે જોવાનું એ રહે છે કે જે પ્રકારે જે પાકિસ્તાનની અવળચંડાઈ જે છે અને ત્યારબાદ ભારતીય સેના દ્વારા જે વળતો પ્રહાર આપવામાં આવ્યો છે, ત્યારબાદ હવે કેવા નિર્ણયો લેવામાં આવે છે તે અંતર્ગત તો વેઇટ એન્ડ વોચની ભૂમિકા જે છે તે રહેશે। જી ગૌતમ, જે પ્રકારે તણાવભરી પરિસ્થિતિ છે અને હુમલા હવે બંને તરફથી થઈ રહ્યા છે, પાકિસ્તાનનો જવાબ પણ આપણે આપ્યો છે, ત્યારે શું સ્થાનિક તંત્ર તરફથી જે સરહદીય વિસ્તારો છે ત્યાં આગળ કોઈ પણ પ્રકારની સૂચનાઓ અત્યારે આપવામાં આવી છે, કારણ કે ફરી એકવાર આ હુમલા થઈ રહ્યા છે? એટલે સ્થાનિક લેવલે તો જે સતર્કતા જે છે રાખવાની છે તેને લઈને વારંવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને સ્થાનિક લોકો જે છે તેમને પણ એટલા જ એક્ટિવ થતા હોય છે, કારણ કે એમણે અત્યારે અમે આજે જ્યારે આ સમગ્ર વિસ્તાર જે છે, પંથક જે છે તેમાં ફર્યા હતા, તેમાંથી જે બોર્ડર વિસ્તાર જે છે આવેલો છે અબડાસા વિસ્તારનો, ત્યાં ફર્યા હતા, ત્યાં સ્થાનિકોના મુખેથી એક જ વાત સાંભળવા મળતી હતી કે 1971નું યુદ્ધ જે છે તે અમે જોયું છે, પરંતુ આ યુદ્ધ જે છે એ જરા જુદું છે। એટલા માટે જુદું છે કારણ કે જે વાયુસેના દ્વારા તેનો સીધો હુમલો કરવામાં આવી રહ્યો છે અને તેના કારણે કંઈ કહી જ ના શકાય, પરંતુ તેઓ એક્ટિવ છે।
તેઓ જે સુરક્ષાના પગલાં રાખવાના હોય છે તે રાખતા હોય છે. રાત્રિના સમયે લોકોએ પણ કીધું હતું કે ગમે તેવા નિર્ણયો લેવાય, પરંતુ પાકિસ્તાનની અવળચંડાઈથી આ લોકો પણ વાકેફ છે. તેઓએ બ્લેકઆઉટ રાખવાની પણ વાત કરતા હતા. સાથે સાથે જે સુરક્ષાના જે નિર્ણયો જે છે તે કરવામાં આવતા હોય છે તે નિયમો પણ પાલન કરવાની વાત કરતા હતા. સાથે સાથે આ જે પ્રકારે જે પરિસ્થિતિ સામે આવી છે તેને લઈ અને પોલીસ વિભાગ હોય, પ્રશાસન તંત્ર હોય, તમામ વ્યક્તિઓ જે તમામ વસ્તુ જે છે તે કામે લાગી ચૂક્યા છે અને તેના દ્વારા સાફ રીતે જોવા મળી રહી છે કે હવે જે સતર્કતાના ભાગરૂપે એક્ટિવ થયું હોય